પેલા તો હિસ્સા માપણી છે ને ત્યાં તમે કબજા હરખા કરી શકો. આ 50% નહીં 75% ને ખબર નથી, ઘણા બધા એડવોકેટને પણ ખબર નથી. તમને એક ચાન્સ મળે છે. ચાલુ છું. દાખલા તરીકે તમે હિસ્સા માપણીમાં જ મળે છે, સમજી લેજો બરાબર. અને માત્ર એક વખત જ મળે છે. લગ્ન કરવાનો હક કેટલી વખત મળે? ઘણા નસીબમાં એ નથી હોતો. માત્ર એક જ વખત મળે ને, બીજી વખત કોક નસીબદારને મળે છે, પણ અઘરો પડે છે. પહેલી વખત ના ગોળધાણા પચતા નથી, તો બીજી વખત ના તો ક્યાંથી પચે? એટલે હિસ્સા માપણીનો અધિકારમાં તમને કબજા હરખા કરવાનો અધિકાર માત્ર એક વખત મળે. હરખું કરીને મેળવી લેવાનો, તો તમારા કબજા હરખા થઈ જાય. દાખલા તરીકે અમે આ 4 ભાઈઓ છીએ, બરોબર છે. આ જ ક્રમમાં અમે બેઠા છીએ તો કાંઈ તકલીફ નથી, પણ મારો કબજો અહીંયા છે ને આનો કબજો અહીં છે. સરકારને ક્યાં ખબર છે તમે ક્યાં કબજો કર્યો? તમે હવે હરખો કરી લ્યો ને. ક્ષેત્રફળ ફરક વાળું છે તોય થઈ જાય, એની યાર કાંઈ લેવા દેવા નથી. ક્ષેત્રફળ છે એવું રહે. માનો કે અમારી જમીનમાં 5 એકર આની પાસે છે, 2 એકર મારી પાસે છે, આની પાસે 3 એકર છે, આની પાસે 4 એકર છે. અમારા બેનો કબજા ફેર છે, તો મારું 3 એકર વાળું આને જાય, નાનું 4 એકર વાળું મારે જાય, એવું ન થાય તો હાલે જ નહીં. 4 એકર મારું જ થવું જોઈએ, 3 એકર એનું થવું જોઈએ. પાછો એ અહીં આવી જવો જોઈએ, હું ત્યાં વયો જવો જોઈએ. સ્થળ ઉપર નહીં, કાગળ ઉપર. કારણ કે સ્થળ ઉપર તો જેમ છે એમ જ છે ને. હવે આમાં એક બીજું દેખાડું કે અમારે બધાને કબજાનો વાંધો નથી, ક્ષેત્રફળનો વાંધો છે. મૂળ ટીપણ તો એમનેમ છે. મૂળ ટીપણ એટલે અમારા ભાગ પૂરતું, કે આખું મૂળ નહીં. કારણ કે પૈકી વાળાનું એક ટીપણ થઈ ગયું, કહેવાય ને આડો લીટો થઈ ગયો એટલે તમારું જુદું પડી ગયું. જેમ સરકાર તમે નવી માપણીથી ટીપણ જુદું દે છે, એમ મારું માપણી સીટ બની ગઈ ને, અને કોઈ કેજીપી દોસ્તે મારું ટીપણ તમારા ટીપણથી જુદું પડી ગયું, આખા ટીપણથી. એ ઓલા સંયુક્ત કુટુંબ જેવું છે. એ એક ભાઈ બોરિયા બિસ્તરા લઈને જુદો થઈ ગયો, તો એનું રેશન કાર્ડ જુદું બની ગયું ને. મૂળ રેશન કાર્ડ નકર તો એક જ હોય ને. આ રેશન કાર્ડ એનું જુદું બની ગયું. એમ અમારા બધાના માપ જે ભાગ વધઘટ ભલે બાપ દાદાએ દીધા, પણ મારી 1 વીઘો જમીન આનામાં નીકળે છે, એટલે આની ઘટી ના. મારી 1 વીઘો મારી ઘટી, પણ મારે ઘટતી નથી, મારી પૂરી છે. આની તો આની છેલ્લી કોકની તો ઘટશે ને. આને વધી, મારે ઘટી નથી, કારણ કે મારે આમ ખસવાનું થાય. મારું તો પૂરું છે, પણ હું ખસીશ, મારી આટલી જગ્યા છે, હું આમ ખસીશ એટલી જગ્યામાં, ત્યાં બીજો હમા હે ને. તો આ થઈ ગયા. અહીંયા સમજદારી હોય તો થાય, નહીતર એક હાકડો પુલ હતો, એમાં 2 કૂતરા આવ્યા ડાઉન ડાઉન કરતા. આ કૂતરા જ થતા હોય છે, આ એક બરાબર એ જ દાખલો છે. ડાઉન ડાઉન કરતા આવ્યા, બાઈ ગયા પડ્યા પાણીમાં. વાહે 2 બકરી આવી, એક બકરી આવી, બીજી બકરી આવી, 2 કરીને બે ગઈ, બીજી પગ રાખીને વહી ગઈ. કોઈને કાંઈ તકલીફ પડી નહીં, રસ્તો થઈ ગયો. એટલે આપણે ક્યાં માયલું થવું એ આના ઉપરથી છે, કે આપણે કાંઈ ડખો કરવો નથી. આપણે બધા કબજા હટી જઈએ તો સરકારને કાંઈ વાંધો નથી. માપણી કરી દો, હરકી માપણી પાછી થઈ ગઈ તમારી, કબજા હરકા થઈ ગયા, કમી જાસ્તી કરવાની જરૂર ન પડી. હવે એ તો સરળ થઈ ગયું સમજાવું, પણ કબજા ફેરવાળું સમજાવું. આનું ન્યાય